રાજુલા તાલુકાના ચાર નાળા નજીક આવેલ ફ્લાયઓવર બ્રિજમાં ચોમાસાના પ્રથમ વરસાદ બાદ જ મસમોટી તિરાડો દેખાતા સ્થાનિકોમાં ભારે ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ આ બ્રિજ અગાઉ પણ બેસી ગયો હતો, છતાં યોગ્ય અને કાયમી મરામત કરાવવામાં આવી ન હોવાનું હવે ફરીથી સામે આવ્યું છે। પ્રથમ વરસાદમાં જ બ્રિજ પર તિરાડો પડતા તેના બાંધકામની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઉભા થયા છે। આ બ્રિજ પરથી દરરોજ મોટી સંખ્યામાં ભારે વાહનો અને સામાન્ય વાહન ચાલકો અવરજવર કરે છે। આવી સ્થિતિમાં કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા જ તાત્કાલિક પગલાં લેવા લોકો માંગ કરી રહ્યા છે। સ્થાનિકોએ આ મુદ્દે અનેક વખત સમાચાર માધ્યમો અને સંબંધિત તંત્ર સમક્ષ રજૂઆતો કરી હોવાનો દાવો કર્યો છે, તેમ છતાં આજ દિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી ન થતા લોકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે। લોકોની માંગ છે કે નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ સ્તરની નિષ્પક્ષ અને તકનીકી તપાસ કરવામાં આવે, તેમજ જો બાંધકામમાં બેદરકારી અથવા ગુણવત્તાનો ભંગ થયો હોય તો જવાબદાર કોન્ટ્રાક્ટર, એજન્સી અને સંબંધિત અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે જો આ બ્રિજ ધરાશાયી થઈ કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય અથવા મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? લોકોનું કહેવું છે કે તંત્ર કોઈ અનિચ્છનીય ઘટના બને તેની રાહ જોવાને બદલે સમયસર કાર્યવાહી કરે અને બ્રિજની સલામતી અંગે તાત્કાલિક નિર્ણય લે। સ્થાનિકોએ તાત્કાલિક તકનીકી સર્વે, જરૂરી હોય તો વાહન વ્યવહાર પર નિયંત્રણ માંગ ઉઠાવી છે। મારું નામ પ્રતાપભાઈ વરુ। અત્યારે આ રાજુલાના ચારનાળા નજીક જે ફ્લાયઓવર બ્રિજ આવેલો છે એ બ્રિજમાં પહેલા પણ અગાઉ રજૂઆત કરેલી મીડિયા સમક્ષ, આજે પણ આ ચોમાસું શરૂ થતા જ આ ફ્લાયઓવરમાં જે પીક્યુસી ક્રેક થવાને લીધે અત્યારે મસમોટી તિરાડો પડી છે। અગાઉ પણ આ બ્રિજને એક સાઈડ બંધ કરવામાં આવતી, એક ખુલ્લી કરવામાં આવતી। અગાઉ બ્રિજ આ પણ ફ્લાયઓવર બ્રિજ બેસી ગયો હતો। હિંડોળાએ પણ આ બ્રિજ ઉપર આવી પરિસ્થિતિ છે। તો નેશનલ ઓથોરિટીના અધિકારીઓને મારી ઉગ્ર માંગ છે કે આ એજન્સી સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે। આ બ્રિજમાં હલકી ગુણવત્તાવાળું જે પીક્યુસીમાં જે કોન્ક્રીટ વાપરવામાં આવ્યું, હલકી ગુણવત્તાવાળું વાપરવામાં આવેલું છે, તેમજ હલકી ગુણવત્તાવાળી માટી વાપરવાના કારણે અવારનવાર આ પીક્યુસી ક્રેક થવાને લીધે મસમોટી તિરાડો થાય છે। આ ફ્લાયઓવર બ્રિજ બેસી જાય છે। તાત્કાલિક ધોરણે આ એજન્સી ઉપર કાર્યવાહી નહીં કરવામાં આવે તો કેન્દ્રીય મંત્રીને લેખિત રજૂઆત કરી સ્થાનિક આગેવાનોની ઉગ્ર માંગ છે।